હેલો બાળકો, આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 6 કે જે વાર્ષિક પરીક્ષાનું છે 2026નું, એમાં આપણે પ્રકરણ નંબર 11 એનું સોલ્યુશન છે કરવાના છીએ. ચલો હવે જોઈએ તો કે એમાં પહેલો પ્રશ્ન જોઈ લઈએ. તો એની અંદર આપણને કહે છે કે ભાઈ દિવાસળીના ઉપયોગથી અહીંયા કંઈક એસ અથવા તો 5 જેવો આકાર છે આપણે બનાવવાનો છે. તો એના માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો હવે એના માટે અહીંયા દિવાસળી મૂકેલી જ છે, તો સિમ્પલ ગણી લઈએ કે ભાઈ ઊભી લાઈનમાં કેટલી છે, તો 1, 2 અને 3. આડી લાઈનમાં તો કે 4 અને 5. એટલે ટોટલ કેટલી દિવાસળી જોઈશે, તો કે 5 દિવાસળીઓ છે એ જોઈશે. ચલો પછી આગળ, એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો અહીંયા આપણે સિમ્પલ છે 3 ચોરસ દોરી લેવાના કે જે એકબીજાને અડીને કરેલા હોય. યસ, અને હવે આમાં ગણી લો કે ભાઈ આડી લાઈનમાં કેટલા છે, એ 1, 2, 3 અને 4. હવે અહીંયા ઉપર 5, 6, 7 અને સેમી તે નીચે 8, 9 અને 10. યસ, એટલે અહીંયા જો 3 ચોરસ છે એકબીજાને અડકીને ગોઠવેલા હોય તો એમાં 10 દિવાસળી છે એ જોઈએ. ચલો પછી આગળ ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો અહીંયા આપણે દોરી જ લેવાનું ભાઈ બાળકો. યસ, બહુ જાજી ચિંતા નહીં કરવાની. એટલે આ એક ત્રિકોણ દોર્યો, એને જ અડીને પાછું બાજુ બીજો ત્રિકોણ દોરો, એને જ અડીને પાછો ત્રીજો ત્રિકોણ દોરો, અને ચોથો હજી ત્રિકોણની વાત કરે છે એટલે ચોથો ત્રિકોણ છે એ દોરીએ. ચલો ચોથો ત્રિકોણ દોરીને હવે બધામાં ગણી લઈએ કે ભાઈ કેટલી દિવાસળી થઈ, તો અલગ લઈએ એટલે ખ્યાલ આવશે. તો કે 1, 2, 3, 4 અને 5. ઉપર તો કે 6 અને 7, નીચે તો કે 8 અને 9. તો કેટલી દિવાસળી જોઈશે, તો કે 9 દિવાસળી છે આપણે જોઈએ. ચલો આગળ ચોથા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો હવે અહીંયા આપણે 3 ત્રિકોણ છે દોરવાના છે અને પછી સિમ્પલ ગણી લેવાનું છે. યસ, એટલે અહીંયા 3 ત્રિકોણ આપણે દોરીએ. અને ચલો હવે ગણી લઈએ કે ભાઈ આડી લાઈનમાં કેટલી જોઈએ, તો કે 1, 2, 3 અને 4. ઉપર 5 અને નીચે 6 અને 7. યસ, એટલે અહીંયા 7 દિવાસળી છે આપણે જોઈશે. ચલો હવે આગળ નેક્સ્ટ પ્રશ્નમાં આપણને કહે છે તો કે એક નોટબુકની કિંમત એ 22 રૂપિયા હોય, તો n નોટબુકની કિંમત ખરીદવી હોય તો એના માટેનો નિયમ ખાલી જગ્યા બનશે. તો અહીંયા એક નોટબુકની જે કિંમત છે એ અને જેટલી તમારે નોટબુક ખરીદી છે બંનેનો ગુણાકાર કરી દો તો તમને એનો નિયમ મળી જાય. એટલે કે અહીંયા n ગુણ્યા 22 એટલે 22n. યસ, એટલે આપણો અહીંયા જવાબ છે એ થઈ ગયો. ચલો હવે આગળ છઠ્ઠા પ્રશ્નમાં આપણને કહે છે કે જો આકૃતિની સંખ્યા n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળીની માટેનો નિયમ છે ખાલી જગ્યા થાય. ચલો હવે આના આગળના જેવો જ પ્રશ્ન છે, આગળ યાદ કરી બાળકો શું કર્યું હતું, તો કે 22 રૂપિયા હતા અને n નોટબુક હતી તો બંનેનો ગુણાકાર કરી દીધો. સેમ અહીંયા આપણે શું કરીએ તો કે અષ્ટકોણ માટે કેટલી દિવાસળી જોઈએ એ વિચારીએ. તો અષ્ટકોણ માટે એમાં સંખ્યા લખેલી જ છે, અષ્ટ એટલે 8. 8 દિવાસળી જોઈએ તો n અને 8નો ગુણાકાર કરીએ એટલે એનો નિયમ છે એ બની જાય. યસ, એટલે કે n ગુણ્યા 8 એટલે કેટલા થશે, 8n. યસ, એટલે આપણો જવાબ આવશે 8n. ચલો હવે આગળ સાતમા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 4 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. યસ, તો અહીંયા 4 ચોરસ આપણે દોરી જ લેવાના બાળકો, એટલે કાંઈ ચિંતા જ ન થાય. યસ, કાંઈ યાદ રાખવું ન પડે, સિમ્પલ છે. એ 4 ચોરસ આપણે એકબીજાને અડેલા હોય એવા દોરી લઈએ. પછી ગણી લેવાનું કે ભાઈ આડી લાઈનમાં છે કેટલી છે દિવાસળી, તો કે 1, 2, 3, 4 અને 5. ઉપર તો કે 6, 7, 8 અને 9. નીચે 10, 11, 12 અને 13. યસ, એટલે આપણો જવાબ શું આવશે, 13 છે આપણો જવાબ આવશે. ચલો હવે આગળ છેલ્લો પ્રશ્ન જોઈએ. તો એની અંદર આપણને કહે છે કે દિવાસળીના ઉપયોગથી સી જેવો આકાર બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો સી આકારમાં દિવાસળી ગણી લો. ઉપર નીચે 1 અને 2 અને વચ્ચેના ભાગમાં 3. એટલે અહીંયા સી જેવો આકાર બનાવવો હોય તો એને 3 દિવાસળીની જરૂર પડશે. યસ, એટલે અહીંયા આપણો આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.